નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। તો સુરેન્દ્રનગરથી ઘટના પ્રકાશમાં આવી છે। અથડામણમાં ફાયરિંગનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેના ઇસમો ઝડપાઈ ગયા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર છે। અથડામણમાં ફાયરિંગ કરવામાં આવી હતી અને ફાયરિંગ કરનાર ઇસમો ઝડપાયા છે। ધાંગધ્રામાં જીવા ગામે આ ઘટના બની હતી। ફાયરિંગના પ્રકરણમાં 9 શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો હતો। રસ્તામાં ચાલવા બાબતે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી। પોલીસે સમગ્ર મામલે ચેકિંગ હાથ ધર્યું હતું। ફાયરિંગ કરનાર સહિતના ઇસમોને પોલીસે દબોચી લીધા છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। તો મહેસાણામાં એક દારૂડિયાએ મુખ્ય હાઈવેને માથે લીધો હતો, એટલે કે હાહાકાર મચાવ્યો છે। ધમાલ કરી છે। નશાની હાલતમાં આ યુવકે હાઈવે માથે લીધો છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। દારૂડિયાએ મુખ્ય હાઈવેને માથે લીધો હતો। નશાની હાલતમાં યુવકે ધમાલ મચાવી હતી। ચાંદરડી ગામના પાટિયા પાસે દારૂડિયાએ હાઈવેને માથે લીધો હતો। તો લાલજી ઠાકોર નામના ઈસમે હંગામો મચાવ્યો હતો। મહેસાણાથી આ સમાચાર છે, જે વિડીયો પ્રકાશમાં આવ્યો છે। આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। હાઈવે ઉપર ભારે વાહનો રોકીને ટ્રાફિક જામ પણ કર્યો હતો। હાઈવેને માથે લીધો હતો અને ત્યારે જ પોલીસ પણ પહોંચી ગઈ હતી। પેટ્રોલિંગમાં ફરતી પોલીસ પહોંચતા જ દારૂડિયાને દબોચી લીધો છે। તો મહેસાણાથી આ ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે દારૂડિયા સામે કાનૂની કાર્યવાહી પણ કરી છે। વડોદરામાં પાદરાનું ગંભીરા બ્રિજ ધરાશયી થયા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતની ભાજપા સરકારના પાપે ગુજરાતમાં વારંવાર ઘટનાઓ બને છે। રાજ્યમાં અનેક નિર્માણાધીન બ્રિજ પણ ધરાશયી થયા છે। મરામત માટે સોંપાયેલા બ્રિજ પણ કોલેપ્સ થયા છે। તો ગંભીર ઘટનાઓ પછી પણ સરકારના પેટનું પાણી હલતું નથી। દરેક વખતે વાત કરવાની કે તપાસ થશે, આમ થશે, તેમ થશે, આ તમામ પ્રકારની આંખ વિચારણા છે। આ તંત્રની ગુનાહિત બેદરકારીના પાપે વારંવારની यहाँ સમારકામ માટેની માંગ છતાં તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં ન ભરાણા। સ્થાનિક પૂર્વ ધારાસભ્ય તત્કાલીન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ પક્ષના એમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી। સ્થાનિક નાગરિકોએ કરી, પણ સબ સલામતની દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી ગુમાવી રહી છે। ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય, એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય, રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓ હોય, સુપ્રીમ કોર્ટના સિટિંગ જજના વડોદરા અને આણંદને જોડતો બ્રિજ તૂટી પડવાની ઘટના પછી તંત્ર પણ દોડતું થયું છે। બ્રિજ તૂટી પડવાની ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના સચિવ પીઆર પટેલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। સચિવ પીઆર પટેલિયાએ જણાવ્યું હતું કે બ્રિજ તૂટવાની ઘટનાનો અહેવાલ મેળવવા માટે મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતમાં પણ જે બ્રિજ જર્જરિત છે તેનો અભ્યાસ ચાલુ છે અને આવા બ્રિજ ઉપર હાલ તો ટ્રાફિક બંધ કરીને તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ બ્રિજ પર આજે સવારે વાહન ગયા, એક ટ્રેલર નીચે વાહન, એવું પ્રાથમિક માહિતી છે। એના લીધે એક ગાડાને કંઈ નુકસાન થયેલું છે, એ પ્રાથમિક માહિતી છે। અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો, સૂચના આપી છે। મુખ્ય ઇજનેર, ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે। અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો સાહેબ। આ અમે માહિતીની રાહ જોઈ।
રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસે દરોડા પાડ્યા અને ચેકિંગ હાથ ધર્યું હતું। ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ આઈપીએસ અધિકારીઓની મીટિંગ કરીને ત્યાર પછી રાજ્યની પોલીસ હરકતમાં આવી છે। રાજ્યના યુવાધનને નશાથી બચવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસે દરોડા પાડ્યા અને ચેકિંગ હાથ ધર્યું હતું। તો મેડિકલ સ્ટોર્સમાં વેચવામાં આવતી કેટલીક દવાનો નશો તરીકે ઉપયોગ થાય છે, ત્યારે સ્થાનિક પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા પણ હાલ તો ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ વધુ કડક રીતે અંકુશમાં આવે તે માટે મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે જઈ રહી છે। રાજ્યના 33 જિલ્લાઓમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના સાથે અલગ અલગ રિજિયનમાં 11 જેટલા યુનિટ હબ પણ બનાવવામાં આવશે। તો રાજ્ય સરકાર આ ખાસ પ્રોજેક્ટ માટે 299 કરોડની રકમ ફાળવશે। આ સાથે જ વધતા જતા સાયબર ફ્રોડને પણ રોકશે। જો કે આ પ્રોજેક્ટમાં અદ્યતન ટેકનોલોજીની તપાસ કેવી રીતે કરવી તેની તાલીમ પણ પોલીસ અધિકારીઓને આપવામાં આવશે। તેમજ સોશિયલ મીડિયા, ડાર્ક વેબ, ક્રિપ્ટોકરન્સી, બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હેકિંગની સામે પણ સરકાર હવે કડક કામગીરી કરશે। ત્યારે હવે ગુજરાત સરકાર પણ સાયબર ક્રાઇમ નિરાકરણ માટે વધુ ક્ષમતા ધરાવતી થશે। ગુજરાતમાં થતા સાયબર ફ્રોડને વધુમાં વધુ રોકવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ બની છે। એટલું જ નહીં, રાજ્ય સરકારે આ બાબતનો એક મહત્વનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતની અંદર અમલમાં મૂકવાની કવાયત શરૂ કરી છે। સૂત્રો તરફથી મળતી માહિતી જો જોવા જઈએ તો ગુજરાતની અંદર જે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તેને રોકવામાં ગુજરાત પોલીસ મહદઅંશે સફળ થઈ છે, પરંતુ આવા કેસો વધુમાં વધુ રોકાય અને લોકો છેતરાય નહીં અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસે ને સાથે રહીને સરકાર તરફથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। 200 કરોડથી વધુના ખર્ચે ગુજરાતની અંદર 11 જેટલા યુનિટ હબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના થકી સાયબર ગુના રોકવામાં આવશે। ખાસ કરીને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના તમામ જિલ્લાઓની અંદર કરવામાં આવશે, જેની સાથે 11 યુનિટ હબને પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવશે। આ 11 યુનિટ હબ અલગ અલગ પ્રકારના જે ફ્રોડ થાય છે, જે સાયબર સોશિયલ મીડિયાથી થતા ફ્રોડ રોકશે। આપને ખાસ જણાવી દઈએ કે ગુજરાતની અંદર અત્યાર સુધી 1550 એટલે કે 1550 કરોડથી વધુના રોકડ ફ્રોડ થયા હોવાનું સામે આવ્યું છે, જેની સામે 2.80 લાખ જેટલી ફરિયાદો પણ નોંધવામાં આવી છે। ગુજરાત સરકાર આવું જે સોશિયલ મીડિયાનું ફ્રોડ છે તે રોકવા કટિબદ્ધ બની છે અને આ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। વડોદરામાં સાવલી નગરપાલિકા દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાઓથી ઉદાસીનતાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે। સાવલી શહેર સંગઠન મહામંત્રી અંકિત રાણા દ્વારા પોતાના ફેસબુકમાં લાઈવ થઈને સાવલી નગરજનોને સ્વચ્છતા જાતે રાખવી, પાણી રસ્તા ઉપર ઢોળવું નહીં તેમ વિડીયો વાયરલ કરતા લોકો પણ ભડકી ઉઠ્યા છે, જેને લઈને સાવલી નગરના વેપારીઓ તેમજ સ્થાનિકોએ પણ અંકિત રાણાનો ઘેરાવો કર્યો છે। સાવલી શહેર સંગઠન મહામંત્રી અંકિત રાણા અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। અમદાવાદ શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજાકમાં મિત્રે મિત્રની હત્યા કરી છે। મિત્રે અસ્ત્રોના ઘા મારતા મિત્રનું કરુણ મોત નિપજતા સમગ્ર મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। પોલીસે હત્યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ધનજીની ચાલી કાગડાપીઠ વિસ્તારમાં રહે છે, તેઓની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) કલમ 54 તથા એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને આગળ આ ગુનો તાત્કાલિક ગણતરીના કલાકોમાં કાગડાપીઠ પોલીસે 3 વ્યક્તિઓને હસ્તગત કરેલ છે અને તેઓને તાત્કાલિક ડિટેન કરેલ છે।
કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે અને ત્યારે 90 દિવસોથી પણ વધુ સમય પછી પણ હજુ કેટલાય ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી પ્રક્રિયા કરવામાં નથી આવી। પીએચડી પ્રક્રિયામાં કોઈ કારણોસર વિદ્યાર્થીઓ પાસે 300 રૂપિયા વધુ લેવામાં આવ્યા હતા અને ત્યારે પરત કરવા નિર્ણય કરવામાં આવ્યો, પણ વિદ્યાર્થીઓ સુધી પરત પહોંચ્યા નથી। આવેદનપત્રમાં કરેલ રજૂઆતો છે તેમ છતાં પણ નિરાકરણ આવતું નથી। કચ્છ જિલ્લામાં અંજાર નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે। સ્થાનિકોના પાણી, સફાઈ, ગટર સહિતના પ્રશ્નોને લઈને તાળાબંધી કરાઈ છે। આ સમસ્યાના કારણે બાળકોને શાળાએ જવા માટે પણ ગટરમાંથી જવું પડે છે। ત્યારે મત્યાનગર વિસ્તારમાં પણ ગટરની સમસ્યાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। રહીશો તથા આગેવાન દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરાઈ હતી। આગામી 10મી જુલાઈએ ગુરુ પૂર્ણિમાને લઈને ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવશે। માર્કેટિંગ યાર્ડમાં 10મી જુલાઈએ ગુરુવારે હરાજી બંધ રહેશે। માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની હરાજી બંધ રાખવામાં આવશે। ખેડૂતો અને વેપારીઓને યાર્ડ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। સેક્રેટરી વિશાલ પાંચવાણી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢમાં ગુસ્સીટોકનો કુખ્યાત આરોપી ઝડપાઈ ચૂક્યો છે। જૂનાગઢમાં ગુસ્સીટોકમાં વાંછિત અને ગેરકાયદેસર બાંધકામ કેસમાં ચર્ચામાં રહેલો આરોપીની ધરપકડ કરાઈ છે। એલસીબી તથા એસપીની ટીમે બાતમી મળી હતી અને જેના આધારે એલસીબી અને શહેર પોલીસની ટીમ દ્વારા વોચ ગોઠવી કુખ્યાત આરોપીને દબોચી લીધો છે। આરોપીની ધરપકડ પછી ગાંધીગ્રામ અને ધરાનગર વિસ્તારમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે ધરપકડ કરવામાં આવેલા છે। હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે। જૂનાગઢના માણાવદર તાલુકા પંચાયતમાં 39 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। આરટીઓ એક્ટિવિસ્ટ અને ભીમ આર્મી સંસ્થાના પ્રમુખ ગુણવંત મિયાત્રાએ અનોખું પ્રદર્શન કર્યું હતું। તેમણે ઊંટની પીઠ પર બેનરો લગાવી ભાજપ સરકારને તંત્ર વિરુદ્ધ મોંઘા ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। આ સાથે જૂનાગઢના મુખ્ય રસ્તા ઉપર ઊંટ સવારી કરી પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી છે અને વિરોધ પ્રદર્શનને પણ રોક્યું હતું। ગુણવંત મિયાત્રાએ જણાવ્યું છે કે તેઓ 2016થી માંગ કરી રહ્યા છે કે માણાવદર તાલુકા પંચાયત દ્વારા થયેલા 39 કરોડના કૌભાંડમાં પોલીસ ગુનો દાખલ કરે। હું આજે 2014થી માણાવદર તાલુકા પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જે તમામ લગતા વળગતા છે વિભાગ એને બધાને રજૂઆત કરી છે। એ બાબતે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ સમિતિની રચના કરી હતી। 3 સમિતિની રચના થઈ અને 3 સમિતિ દ્વારા ગુનો જાહેર કરવામાં આવ્યો। એ વગર એસીબી નિયામક શ્રી એસીબી ગાંધીનગરને પણ મેં રજૂઆત કરી હતી અને એની પોલીસ તપાસમાં પણ માંગરોળના ડીવાયએસપી શ્રીએ ગુનો જાહેર કરેલ છે। આ બાબતે મેં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગુનો દાખલ કરવામાં આવતો નથી કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ભાવનગર જિલ્લાની એ ગ્રેડ ધરાવતી પાલિતાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગૌરવ પંથ રોડની હાલત દયનીય બની જતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકાના પાપે સ્થાનિકો હેરાન પરેશાન થાય છે, પરંતુ નગરપાલિકા ઊંઘતી હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। ભાવનગર જિલ્લામાં તીર્થનગરી એવા પાલિતાણામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી પાલિતાણા નગરપાલિકાનો કહેવાતો ગૌરવ પથ રોડ કે જેની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે। રોડમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી આ રોડ પરથી ચાલવું એટલે કે મગરની પીઠ પરથી પસાર થવું તેના જેવું જોવા મળે છે। જ્યારે આ રોડ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના થકી ટેન્ડર પણ પસાર થઈ ચૂક્યું છે, પરંતુ આ રોડનું કામ એક સાઈડથી અધૂરું છોડી દેવાથી લોકોને ના છૂટકે મસ્ત મોટા ખાડા માંથી પસાર થવું પડી રહ્યું છે। હા, પાલિતાણાનો મુખ્ય માર્ગ છે ગારિયાધાર રોડ, એટલે ગૌરવ પથ તરીકે ઓળખાતો હોય એ માર્ગ લગભગ વર્ષોથી અતિ ખરાબ હાલતમાં છે। અવારનવાર એક્સિડન્ટના એવા બનાવો પણ બને છે અને ખાસ કરીને પાલિતાણા વિશ્વનું તીર્થયાત્રાનું ધામ હોય એટલે બહારથી પણ લોકો આવતા હોય, તાલુકા કક્ષાએથી લોકો પણ આવતા હોય। આ રોડ અંગે અમે અવારનવાર રજૂઆત કરી છે। હાલ એમનું ટેન્ડર થઈ ગયું છે, પણ કોઈ કારણોસર અને સત્તામાં બેઠેલા લોકોના નિયતના કારણે
આ ટેન્ડર આપવા છતાંય માં છે છેલ્લા 8-10 વર્ષથી બિસ્માર હાલતમાં હતો. વચ્ચે એમાં ખૂબ મહેનત કરી અને અલગ અલગ ગ્રાન્ટો નાખી એક બાજુનો રોડ અડધો બનાવ્યો. એ પછી પણ એક સ્વર્ણિમની ગ્રાન્ટ જે 1 વર્ષથી એમાં નાખેલી હતી, વચ્ચે 5-6 મહિના ચીફ ઓફિસરની ગેરહાજરીના લીધે ટેન્ડર થઈ ગયું નહીં. હાલમાં ટેન્ડર થઈ ગયું છે, એજન્સી નિમાઈ ગઈ છે, 1,50,00,000નું કામ છે, પણ વહીવટી અનાવડત અને કામ ન કરવાની કોઈ એક ઓલીને લીધે હાલમાં એક રોડનું કામ ચાલુ થતું નથી. નહીંતર એ રોડ અત્યારે ઓલરેડી એજન્સી નિમાઈ ગઈ છે, ચાલુ થઈ જવો જોઈએ. પાર્ટ 2નું કામ બાકી હતું. એ પાર્ટ 2નું કામનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને ટૂંક સમયમાં એ પાર્ટ 2નું કામ જે છે એ શરૂ થવાનું છે. અને જે લોકોને થોડી ઘણી હાલાકી અત્યારે પડતી હોય તો સંપૂર્ણપણે હવે લોકો એની સુવિધા મળવાની છે. અત્યારે થોડી વરસાદની હિસાબે થોડા ખાડા પડી ગયેલા છે, પરંતુ તંત્ર એની ઉપર જાગૃત છે. ટૂંક સમયમાં તે જે કાંઈ થવાનું કરવું પડશે એ ચોક્કસપણે આપના માધ્યમથી કહું છું કે લોકોને સુવિધા સંપૂર્ણપણે સારી સુવિધા મળી રહેશે એમને આપનું ખાતરી આપું છું. તીર્થનગરી પાલીતાણામાં નગરપાલિકાને A ગ્રેડનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પાલીતાણા નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના થકી 1,40,00,000ના ખર્ચે પાલીતાણા ગૌરવ પથ રોડનું પણ નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 6 મહિનાઓથી આ રોડનું કામ શરૂ છે, પરંતુ એક સાઈડ પર રોડ બનાવી બીજી સાઈડનો રોડ અધૂરો મૂકી દેવામાં આવતા આ રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. પાલીતાણાની જનતાને હાલ તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓમાંથી પસાર થવું તેવો ઘાટ પણ ઘડાયો છે. આ બાબતે વિપક્ષે પણ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકાના બહેરા કાને લોકોનો અવાજ ક્યારે સંભળાશે તે પણ એક સવાલ છે. જો આગામી સમયમાં રોડ નહીં બને તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તે વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે. વિજય જાદવ, મંતવ્ય ન્યૂઝ, પાલીતાણા. મહુવા કોર્ટ દ્વારા દુષ્કર્મના કેસમાં નવાબખાન પઠાણ નામના યુવકને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આરોપીએ 2023માં મહુવા તાલુકામાં રહેણાંક મકાનમાં પ્રવેશ કર્યો અને યુવતીને મોઢું દબોચી લઈ તેને દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલની ધારદાર દલીલ તેમજ 38 લેખિત પુરાવા તેમજ 13 જેટલા મૌખિક પુરાવાના આધારે આજીવન કેદની સજા આરોપીને ફટકારાઈ છે. નવાબખાન પઠાણ અગાઉ 2024માં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સખત કેદની સજા પણ ભોગવી રહ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જવાથી કોંગ્રેસ દ્વારા એએમસી ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેર કોંગ્રેસ પ્રી મોન્સૂન કામગીરીને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે. શહેરના લોકો સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ અને વરસાદી પાણીથી પરેશાન છે. અધિકારીઓ અને જવાબદાર લોકો સાથે પણ વરસાદી સમસ્યાઓ પર ચર્ચાઓ થશે અને તમામ વોર્ડમાં શહેર કોંગ્રેસ કાર્યક્રમ કરશે. વરસાદ પડે તો પણ આખા શહેરમાં એક પ્રકારનું ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું. જુદા જુદા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ જવા, મિલકતનું નુકસાન થવું, લોકોના જીવનને પણ નુકસાન થયું છે અને એની સાથે સાથે જે સામાન્ય જીવન છે એ ખોરવાઈ ગયું આટલા દિવસોમાં. એટલે આખા સમગ્ર શહેરને ખૂબ નુકસાન થયું છે અને એને કારણે દરેક વોર્ડમાં અમારી જે કોંગ્રેસ સમિતિના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે, તે લોકો દેખાવો કરવાના છે, ઉગ્ર પ્રોગ્રામ કરવાના છે. ગાંધીનગરમાં સાબર ડેરીના પશુપાલકોએ ભાવમાં વધારાની માંગ કરી છે. સાબર ડેરીના પશુપાલકોને ભાવફેર ન મળતા સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ચેતવણી આપી હતી કે સાબર ડેરીના પશુપાલકોને 7 દિવસમાં જો ભાવફેર આપવામાં નહીં આવે તો પશુપાલકો ડેરીનો ઘેરાવ કરશે. આ બધા વતીથી હું મીડિયા સમક્ષ પશુપાલકોના હિત માટે કહું છું કે 7 દિવસની અંદર, આ તમને લાસ્ટ વખત કહું છું કે 7 દિવસની અંદર તમે ભાવફેર ડિક્લેર કરો, નહીં તો હું 7 દિવસે સાબર ડેરીનો ઘેરાવો કરી પશુપાલકોની સાથે. રાજકોટના જેતપુરમાં નગરપાલિકા સંચાલિત એનિમલ કેરમાં પશુઓની હાલત દયનીય જોવા મળી હતી. જેતપુરમાં નગરપાલિકાની ખુલ્લી એનિમલ કેરમાં 190 જેટલા અબોલ પશુઓ રાખવામાં આવ્યા છે. ત્યારે વરસાદી પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય છે. નગરપાલિકાના હેડ ક્લાર્ક દીપક પટોડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોર વધી રહ્યા છે અને તે માટે નગરપાલિકા દ્વારા એનિમલ કેરને નંદીઘર બનાવવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરી વિકાસમાં જગ્યાની માંગ પણ કરવામાં આવી છે. અને એ નંદીઘરની અંદર
શહેર વિસ્તારમાંથી રખડતા જે કંઈ નંદીઓ છે તેને પકડી ત્યાં અત્યારે રાખે છે. પરમેનન્ટ માટે એનિમલ હોસ્ટેલ બનાવવા માટે સરકારશ્રી પાસેથી જમીન મેળવવા માટેની અમે દરખાસ્ત કરેલી છે. જો વહેલી તકે જમીન ફાળવી દે સરકારશ્રી તો એની ઉપર અદ્યતન સારામાં સારી આપણે એનિમલ હોસ્ટેલ બનાવી શકીએ. રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાય છે. તાજેતરમાં જ એમ્સ રાજકોટ માટે HOFમાંથી પણ કરાયેલી ફર્નિચરની ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારે એમ્સ માટે ₹6,404માં ખરીદાયેલી ખુરશીનો બિલમાં ₹16,500 જેવો ભાવ લગાડવામાં આવ્યો છે. તેમજ HOF કંપની દ્વારા સપ્લાય કરેલો મોટાભાગનો માલ બહારની બીજી કંપનીનો હોવાની પણ એમ્સના અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે. રાજકોટમાં વધુ એક વખત PGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અરજદારને 16,000નું બિલ ફટકાર્યું છે. સોલર પેનલ હોવા છતાં પણ ₹16,000નું બિલ ફટકારવામાં આવ્યું છે. ત્યારે અરજદારે જણાવ્યું કે અમે આવા નાના ઘરમાં રહીએ તો આટલું બધું લાઇટ બિલ અમારે ક્યાંથી આવે, અને તેમણે વધુમાં કહ્યું છે કે 1 મહિનાનું 16,000 બિલ અમને આપ્યું છે. આ બિલ તાત્કાલિક પાછું લેવામાં આવે તેવી અમારી માંગ છે. સુરેન્દ્રનગરમાં લીંબડીના રાણાગઢ ગામે SOG પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. રાણાગઢ ગામે બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી SOG પોલીસે રાણાગઢ ગામે રેડ કરવાથી આરોપી સિબુપડા અબિનાસ બિસ્વાન કોઈપણ ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક હોસ્પિટલ ચલાવતો જોવા મળ્યો હતો. પોલીસે ₹7,940ની એલોપેથિક દવા અને ડોક્ટરના સાધનો કબજે કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. મોરબીમાં પાણી ભરેલા ખાડાઓ વધુ જોખમી બન્યા છે. અંબિકા સોસાયટીના પાછળના ભાગમાં જ વાવડી રોડ પર ટુ વ્હીલર ચાલક ખાડામાં ખાબક્યો હતો. ટુ વ્હીલર વૃદ્ધ ચાલક ખાડામાં પડતા માંડ જીવ બચ્યો છે. સ્થાનિકો દ્વારા દોરડાઓ નાખી અને ટુ વ્હીલર ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા. આવા જોખમી ખાડાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સુરતના સચિન વિસ્તારમાં રાત્રિના સમયે જ્વેલરી શોપમાં લૂંટ અને ફાયરિંગની ઘટના બની હતી. શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં 4 શખ્સો હથિયારોને લઈને ઘૂસી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી. ત્યારે જ આશિષ રાજપરા નામના વેપારીએ હિંમતભેર લૂંટારાઓને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ લૂંટારાઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આશિષ રાજપરાનું ઘટના સ્થળે કરુણ મોત થયું છે. આજે આશિષ રાજપરાની અંતિમ યાત્રા નીકળી હતી. જ્વેલર્સની અંતિમ યાત્રામાં સમગ્ર પંથક હિબકે ચડ્યું હતું. જ્યારે જ્વેલર્સના મોતથી વેપારીઓમાં પણ ભારે રોષ છે. પરિવારજનો અને જ્વેલર્સો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને સુરતના સચિનમાં લૂંટ, હુમલો અને પછી મર્ડર જ્વેલરી શોપમાં આ ઘટના બની હતી. સુરત ખાતે ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ સામે આવી છે. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ દેખાવ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરને કર્મચારીઓ આવેદનપત્ર પણ આપ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવા માટે પણ વિનંતી કરી છે. આ સાથે જ વિરોધી તથા કોર્પોરેટ મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે અને કામદાર કિસાનોના પડતર પ્રશ્નો તેમજ કેન્દ્રની NDA તથા ગુજરાત રાજ્ય સરકારે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ટ્રેડ યુનિયન દ્વારા કરવામાં આવી છે. દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે, એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે, જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું. સુરત સર ક્રાઇમ બ્રાન્ચને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. એસીના આઉટડોરની ચોરી કરનાર ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. રાત્રિના અંધકારનો લાભ અલગ અલગ દુકાનના એસીના આઉટડોરની ચોરી કરતો આ ઈસમ ઝડપાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે, તો ફરી એકવાર બદલીનો ગંજીપો છોડાયો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના આદેશ કરાયા છે। 22 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોને વિવિધ સ્થળો પર જવાબદારી સોંપવામાં આવી છે। આંતરિક બદલીના આદેશ કરાયા છે। આ બદલીના ઓર્ડરને લઈને પણ પોલીસ બેડામાં ચર્ચા જોવા મળી છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના ભેસાણમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો જૂનાગઢના ભેસાણમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવ્યા હતા। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, તેમાં બંને આરોપીઓને વિસાવદર કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે 5 દિવસના રિમાન્ડની કોર્ટમાં માંગ કરી હતી। આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ। બંને આરોપીઓના 18 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। તો મોડી સાંજ સુધી સુનાવણી ચાલી હતી, જેમાં બંને આરોપીઓના 18 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અન્ય કોઈ વિદ્યાર્થી સાથે ચેનચાળા કર્યા છે કે કેમ તે અંગે પણ હવે આ મામલે વધુ પૂછપરછ થશે। સીસીટીવી કેમેરામાં પણ છેડછાડ કરી છે, તેને અંગેની પણ તપાસ હાથ ધરાશે। જૂનાગઢથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। જૂનાગઢમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને તેને લઈને દોડધામ મચી ગઈ હતી। તો જૂનાગઢથી સમાચાર, ચાલુ કારમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તળાવ ફાટક નજીક કારમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ધુમાડા નીકળતા કાર ચાલકે સ્વબચાવ કર્યો છે। તો કાર ચાલક બહાર નીકળ્યો છે અને વિકરાળ રીતે આગ ભભૂકી ઉઠી હતી। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। વડોદરા આણંદને જોડતા બ્રિજ તૂટી પડવાની ઘટના પછી ગાંધીનગર જિલ્લા કલેક્ટર દોડતા થયા હતા। દહેગામ નરોડા હાઈવે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર કલેક્ટરનું ધ્યાન જતા તંત્ર પણ સક્રિય થયું હતું અને દહેગામ નરોડા બ્રિજ પર મોટા વાહનોની આવન જાવન પર રોક લગાવી છે। તેમજ ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી। કલેક્ટર મેહુલ દવે જિલ્લાના રોડ રસ્તા અને બ્રિજની પરિસ્થિતિનો પણ અહેવાલ માંગ્યો છે।